ની જે એક્સચેન્જ પર ફાઇલિંગ છે એના આધારથી જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ડોક્યુમેન્ટ્સ આવ્યા છે તેને એક્ઝામિન કર્યા બાદ અદાની ગ્રુપે કહ્યું છે કે જે કરપ્શનના ચાર્જીસ છે, ખાસ કરીને FCPAના રૂલ્સના હિસાબે, જેનું મતલબ છે કે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસીસ એક્ટ, જે અમેરિકાનું એક કડક કાયદો છે, તેની અંદર કોઈ પણ પ્રકારના ચાર્જીસ ગૌતમ અદાની, સાગર અદાની કે અદાની ગ્રીનના પહેલાંના CEO વિનીત જૈન ઉપર નથી. ઇનફેક્ટ જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપ છે ગૌતમ અદાની ઉપર જે ઘૂસખોરીના ચાર્જીસ લાગ્યા હતા એના ઉપર કોઈ પ્રકારના એવા ચાર્જીસ નથી. ઇનફેક્ટ જે ઇન્ડાઇકમેન્ટ છે એના ઉપર જે સિક્યોરિટીઝ ફ્રોડ છે કે સિક્યોરિટીઝ વાયર ફ્રોડ છે તેના ઉપર જ ચાર્જીસ જે છે એ કરવામાં આવ્યા છે અને તેની માટે જે લીગલ ઓપિનિયન અને લીગલ અપ્રોચ રાખવો જોઈએ તે અદાની ગ્રુપ લેશે. પણ હા, એક ક્લિયર રિલીફ છે, કારણ કે પૂરાના પૂરા ઇસ્યુમાં મીડિયા રિપોર્ટ્સમાં એમ સજેશન હતું કે અદાની ફેમિલી ઉપર આ કરપ્શનના એલિગેશન્સ લાગ્યા છે, પણ આ એલિગેશન અઝૂર પાવર અને CDPQના ઓફિશિયલ્સ ઉપર લાગેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં જે હિસાબે ઇન્ડાઇકમેન્ટની ડિટેલ્સ બહાર આવી રહી છે, જે લીગલ ઓપિનિયન આવી રહ્યું છે, એ ક્લિયરલી એક રિલીફનું કારણ છે આજે અદાની ગ્રુપના સ્ટોક્સમાં. અને 5 થી 15% સુધીની તેજી તમે અદાની ગ્રુપના તમામ શેરોમાં, ફ્રન્ટલાઇન અને મિડકેપ જે અદાની ગ્રુપના લિસ્ટેડ કંપની છે ત્યાં તમે જોઈ રહ્યા છો. યતિન, ઘણો આભાર તમારો આ સમગ્ર જાણકારી માટે. તો એક આઈ થિંક મોટી રિલીફ અદાની ગ્રુપ પર અત્યારના આપણને આવતા જોવા મળી રહી છે અને એના લીધે જ તમે સ્ટોક્સ પર પણ એક સારી એવી પોઝિટિવ અસર જોઈ રહ્યા છે. અદાની પોર્ટમાં જુઓ, નિયરલી 15% આપણે તેજી જોઈ રહ્યા છે, અને અદાની પાવર પર, અને અદાની એન્ટરપ્રાઇઝ પર જુઓ 1.5% તેજી, અદાની પોર્ટ પર એક સારી એવી તેજી અહીંયા આપણે વિટનેસ કરી રહ્યા છીએ. તો આખા ગ્રુપ પર એક રિલીફના સમાચાર અહીંયા મળતા દેખાઈ રહ્યા છે. પણ આપણે આગળ